ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. આ છે અમારું મંદિર, રિદ્ધિ સિદ્ધિ લક્ષ્મીજી. આ નાના એવા બાલગોપાલ, કૃષ્ણ કનૈયા. ગુડ મોર્નિંગ દીપુ. ગુડ મોર્નિંગ. શું બનાવો છો? મરચાં વઘારેલા કરું છું. મરચાં ફ્રાય મરચાં ને નાસ્તાની તૈયારી એમ ને? આખરે લોટ બાંધ્યો, ટિફિનની રોટલી લોટ બાંધ્યો, ચા મૂકી. સવારમાં તો રસોડામાં ફટાફટ કામ ચાલુ જ રહે. ચલો આજ ગડુને ઉઠાડીએ. ગડુ, ઓય ઊભો થાતો, ઊભો થા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઊભો થા. આ છે અમારા કુળદેવી અંબાજીમાં. ગુડ મોર્નિંગ ગાઈસ, હું ઉઠી ગયો છું. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. જય અંબે. શું કરો તમે? બસ આજુ બારથી ચાલીને આવી, ચાલવા ગઈ હતી. સવારમાં વર્કઆઉટ કર્યું, કસરત કરી, થોડું ઘણું ઘરનું કામ કર્યું, તો ચાલવા ગઈ હતી, ચાલીને આવી. સરસ. આપણે ઉઠી ગયા છીએ હવે. ભાભી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આપણે બ્રશ કરીને નાસ્તો બાસ્તો કરીને પછી આપણે મળીએ. ગાઈસ અત્યારે અમે જમી લીધું છે. બપોરના વાગ્યા 1, કેમ કે 1 વાગે અમારો રિસેસ પડે એટલે અમે અત્યારે જમી લીધું છે. અને જમીને પાછું કામ ઉપર ચડી જવાનું. વહી ગયા બટા? રાતે કરતો હશે. રાતે નહીં, હું ચોકડીમાં બેઠી હતી ને. શું તૂટી ગયું બટા? જો તો તૂટી ગયો આજ. બતાય. આમાં મેં પાડીને નીચે દીપુ સરગવાનું શાક બનાવું છું. ચણાનો લોટ શેકું છું. સરગવાનું શાક. શેકવો પડે, શેકીએ ને તો સ્વાદ આવે. મિતુ શું કરસ બટા? ડ્રોઈંગ કરું છું આજ. ડ્રોઈંગ કરે છે? સરસ. કયો કલર પૂરવાનો છે તારે? ઝંડાનો હા, આ ધુવાડાનો છે. હા. હે ઝંડાનો કલર. ઝંડાનો કલર ગ્રીન કલર કહેવાય. ઝંડાનો કલર છે. પછી આ બી ગ્રીન હે. હા, એ બી ગ્રીન કલર. અને આ લીલો કલર હે. ઓફ વ્હાઈટ કહેવાય. ઓફ વ્હાઈટ કલર હે. પછી આ બે આના જેવો કલર છે. ગ્રીન બધા ગ્રીન. શું કરો છો મિત્રો? બધા મજામાં? જમી લીધું તમે? ચાલો હવે આપણે જમવા બેસીએ. સ્મિત, એ સ્મિત, જો આ ગાંડાની મસ્તી જો. ચાલો મિત્રો જમવા. જો અત્યારે આપણે બપોરે જમવા બેઠી ગયા. સ્મિત શું કરે છે? પેલા એમનું પાડું. દાદાએ જમી લીધું. ચાલો જો સરગવાનું શાક છે, રોટલી છે, છાશ છે, સલાડ. સલાડ તો ખાવું જ જોઈએ. આજે હું શાક રોટલી ખાઉં છું. આ સલાડ છે, રોટલી છે અને ટમેટાનું શાક. ટમેટાનું શાક છે. હા, અને હું ખાઉં છું. આજ મારે રજા છે. હા. પછી ઉઈ જવાનું. આજ મારે તાવ આવ્યો એટલે રજા. તાવ આવ્યો છે એટલે આજે હું ઘરે છું. આજે હું ઘરે છું. પછી આજે હું ઘરે છું. હા. બાય બાય. જય અંબે. જય અંબે. ગાય જો ને કઈ ખબર પડે કે કાચી કેરી વાળી, કાચી કેરી. મેંગો કચ્ચા કચ્ચા આમ હોય ને એવું. મને ઓલી ગોળી લાવો. ગોળી લેતા તું ફટાફટ પીવું લઈને આવ. ફટાફટ પીવા માંડ.
બહુ માર દીકરો મમ્મા ચા દૂધ પીવાનું કોઈ એમ નામ ચા પીવાની મમ્મા ચા દૂધ ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું. અત્યારે વાગ્યા 7:20 થઈ. અત્યારે હું ઘરે આવી ગયો છું. બસ હવે વિડીયો બનાવશો, રાતે શું ખાશો, શું મસ્તી કરશો, બધું જ તમને બતાવશો. અને વિડીયો મજા આવે તો શેર કરજો, લાઈક કરજો. બરાબર. ભાભી આ હું મૂકું તેલમાં? અમે આજે પાઉંભાજી બનાવીએ છીએ. એમાં ડુંગળી ને ટમેટાનો વઘાર કર્યો છે. પાવભાજી બનાવો તમે? હા, પાઉંભાજી બનાવું છું. આજ તો મજા આવશે ખાવાની તો. મજા જ આવે ને. એટલે તો ભાખરી બનાવી. પાઉં મને ને મમ્મીને બેને ભાવે. આ બધાને ભાખરી જોઈએ એટલે ફૂલકા ભાખરી બનાવી છે. ચલો ભાખરી ખાવા. અરે અરે પાવભાજી ભાખરી, અરે બહુ મજા આવશે. હું જમી લઉં છું. જો આજે બનાવી છે પાવભાજી. પાવ નથી, ભાખરી ને ભાજી. એટલે આપણે કહેવાનું ભાખરી ભાજી. શું કહેવાનું? ભાખરી ને ભાજી. ચાલો અમે જમી લઈએ. આવી રહ્યો જો. શું કહો મમ્મી તમે? નહીં બોલવું મારે ક્લબ ચાલુ તમારો? સરસ લો. ચલો આપણે તો ખાવા માંડી. આપણને લાગી ભૂખ કે ભાખરી ભાજી એટલે મજા આવશે. સ્મેલ સુગંધ બહુ મસ્ત આવે છે. સરસ છે, મસ્ત. પેલા મને ભાખરી આપો છો બેટા બહુ મસ્ત બનાવી છે. પછી આ પાપડ આપો. ગાઈસ અત્યારે અમે જમી લીધું છે. જમીને હવે અમે થોડુંક ગેસ ના થાય એટલે આપણે થોડુંક વોકિંગ કરી લઈએ, ચાલી લઈએ. અમે ચાલી બહુ મસ્ત મજા આવી. ભાખરીની ભાજી હતી આજે તો મજા આવી ગઈ. ફ્રી થઈ ગયા, જમી લીધું, કામ પતાવી બેઠા નવરા. ઓનલાઈન ક્લબ ચાલુ છે અમારે, એટલે સવારે 6 વાગે હું કસરત કરું. રોજ બનાવી. એટલે મજા આવે, શરીર આપણું બોડી ફિટ રહે. તો શેર કરો, ફરીથી બોલો. અમારો વિડીયો તમને પસંદ આવતો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે અમારા વિડીયોમાં તમને શું ગમે છે. જય શ્રી કૃષ્ણ, જય અંબે, ગુડ નાઇટ. મમ્મીએ કીધું ને તમે સાંભળ્યું બરાબર. એટલે શેર કરો, લાઈક કરો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, જય માતાજી, જય અંબે.